નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરાઈ છે, ત્યારે ઠાસરા તાલુકામાં 2 દિવસમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામે તારીખ 26 સપ્ટેમ્બર 2024ના રોજ 2 ડમ્પર અને 1 લોડર મશીન તથા ચિતલાવ પાસે 3 ડમ્પરોની અટકાયત કરવામાં આવી। મહત્વની વાત એ છે કે 26 સપ્ટેમ્બર 2024ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા લોડર તેમજ 2 ડમ્પર ભૂમાફિયા ભગાડી લીઝ પર મૂકી દેતા ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં ખાણ ખનીજ માફિયાઓ તેમજ ખનીજ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થતા રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી હતી। આમ ભૂમાફિયાઓ કોના જોરે આટલી બધી દાદાગીરી કરી રહ્યા છે? ભૂમાફિયાઓના આકા કોણ? અને સરકારની તિજોરી પર રોયલ્ટી વગર ચોરી કરી ચૂનો ચોપડીને દાદાગીરી? તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે। હાલ તો ખાણ ખનીજ વિભાગ સક્રિય થતા એક જ અઠવાડિયામાં 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહત્વની વાત કરીએ તો મહીસાગર પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનને લઈને ફરિયાદો ઉઠતી આવી છે, જે અનુસંધાને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો। જો ખાણ ખનીજ વિભાગ જે જગ્યાએથી ખનન થયું છે તે જગ્યાએ બાયોમેટ્રિક પદ્ધતિથી ચીવટપૂર્વક તપાસ હાથ ધરે તો આ ભૂમાફિયાઓની મોટી ચોરી પકડાય તેમ છે, તો સરકારી તિજોરીને ચૂનો લાગતો બંધ થઈ શકે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેટલે અંશે ચોરી ખાળવા વધુ સફળ રહેશે, તે તો હવે આવનાર સમય બતાવશે। સહતંત્રી હિતેન્દ્ર પરમાર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।